મિત્રો માર્કેટમાં એક નવો ટપોરી આવ્યો છે। એ ટપોરી એવું કહી રહ્યો છે કે આદિવાસીને ખુલ્લેઆમ ભાઈ બહેનને એ ખરાબ ટિપ્પણી બોલી રહ્યો છે। એ ફોલો કે વ્યૂ વધારવા માટે છે કે પછી કેમ બોલી રહ્યો છે, પરંતુ એમને ખબર નથી આ ફોલો કે વ્યૂ વધારવા માટે એમને જેલના હડિયા પાસે જે ફોલો કે વ્યૂ ગણવું પડશે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે વાત કરવા જઈ રહ્યા છે આ બાજુમાં જોઈ રહ્યો આ ટપોરિયાની। આ ટપોરીઓ આદિવાસી સમાજને એવી ટિપ્પણી કરે છે કે તમે સાંભળી ના શકો। તો એમને ખબર નથી કે ભાઈ આદિવાસી સમાજ ખૂબ મોટો છે અને ખૂબ આક્રોશ છે, તને પકડશે એટલે શું થશે એ ખબર નથી। પરંતુ મારે એટલું જ કહેવું છે ભાઈ, આ આદિવાસી સમાજને નહીં, ગમે સમાજને તમે આવી રીતના બોલશો તો એ સમાજ મૂકવાનો નથી। એના વિરુદ્ધ આજે દાહોદમાં ફરિયાદ દાખલ થઈ છે। તો ખરેખર મિત્રો ભાઈ સમજી જાજે। વનરાજભાઈ ઠાકોર નામનો વ્યક્તિ છે, આદિવાસી સમાજને એવી ટિપ્પણી કરી છે કે ભાઈ તમે સાંભળી ના શકો। એ ભાઈ બહેનને એવી ટિપ્પણી કરી રહ્યા છે, પરંતુ એમને ખબર નથી કે આદિવાસી સમાજ કેવો છે। તો ખરેખર મિત્રો આવી તો ટિપ્પણી બિલકુલ પણ ના કરાય કે આદિવાસી સમાજ પર એટલો મોટો આદિવાસી સમાજ છે એને આવી રીતના ટિપ્પણી કરી રહ્યા છે ભાઈ, કે આ રીતના ટિપ્પણી કરતાં પહેલાં તને બિલકુલ પણ વિચાર ના આવ્યો, તને કોણે આપ્યો આવું તારો ફોલોઅર્સ કે વ્યૂ વધારવા માટે કે કેમ આવું કર્યું છે। પરંતુ તું હવે તારા ફોલોવર્સ અને વ્યૂ જેલના હડિયા પાસે તારે ગણવું પડશે કે ભાઈ આદિવાસી સમાજ કે ઠાકર સમાજ બધા એવા નથી હતા ભાઈ। તાને કહું છું, ત્યાંને જે ટિપ્પણી કરી છે એ ભાઈને કહું છું કે ભાઈ આવી રીતના તમને કોણે આપી કે ભાઈ આવી રીતના આટલી બધી ખરાબ ટિપ્પણી કરતાં પહેલાં તમે વિચાર ના આવ્યો। હવે તારે જેલની હડિયા પાસે તારે જે ફોલોવર્સને અને વ્યૂ વધારવું પડશે। આ ઈકે ચેનલ કોઈપણ પ્રકારની કોઈની વિરુદ્ધ નથી કરતી, પરંતુ મારે એટલા માટે કહેવું પડે છે કે ભાઈ તમે બીજા સમાજના લોકો પણ જોતા હશે તો વિચારતા હશે કે આ ભાઈને કોણે આવી પરમિશન આપી કે ખુલ્લામ ભાઈ બહેનને ગાળો બોલી રહ્યો છે। મિત્ર તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આ ટપરિયા વિશે જ વાત કરવી હતી। જય હિન્દ, જય ભારત।